હેલો મિત્રો, તમે બધા વિડીયો તો જુઓ છો, પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તો ફ્રેન્ડ્સ, આપણા વિડીયો ઘણા સારા આવે છે અને ઘણા નોલેજેબલ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયો જુઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, કારણ કે તમારો એક શેર કોઈની લાઈફ બચાવી શકે છે. અને સબસ્ક્રાઈબ અને શેર કરવાના પૈસા નથી લાગતા. આપણે આલતુ ફાલતુના કોઈપણના વિડીયો હોય છે જેમાં કોઈ જ નોલેજ નથી હોતું, એવી ચેનલો આપણે સબસ્ક્રાઈબ કરેલી હોય છે. તો આ એક કામની ચેનલ છે અને આ ચેનલ લોકો માટે જ બનેલી છે અને તમારા માટે જ આ ચેનલ હું આટલા ટાઈમથી ચલાવું છું. તો ફ્રેન્ડ્સ, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આ વિડીયો બધા પાસે પહોંચી શકે. થેન્ક યુ. તો આજે એક બહુ જ અનોખો અને જિંદગી સમજાઈ જાય એવો એક કેસ અમારી પાસે આવેલો, જેમાં એક લેડીઝને ઘણા ટાઈમથી બીમારી રહેતી હતી. હવે અમે બધું ચેક કર્યું, ડાયગ્નોસિસ કર્યું, તો જાણવા એવું મળ્યું કે એના ફિઝિકલ રિપોર્ટ તો બધા નોર્મલ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, જેટલા પણ રિપોર્ટ છે એ બધા નોર્મલ છે. તો હવે આનું કારણ શું? તો એમના ફિઝિશિયને એવું સજેસ્ટ કર્યું કે તમે કોઈ સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલર પાસે જઈને તમે તમારી ટ્રીટમેન્ટ આગળ વધારો. તો જ્યારે એ અમારી પાસે આવ્યા ત્યારે એમના જણાવ્યા હિસાબે એમને તો એવું કીધું, સર હું મારી લાઈફમાં હેપ્પી છું, મને કોઈ પ્રોબ્લેમ નથી, અમારી પાસે ફાઇનાન્શિયલી પણ કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જેને કારણે મને કોઈ ટેન્શન આવે. તો એકવાર તો અમે પણ વિચારતા થઈ ગયા કે અમને શું પ્રોબ્લેમ હશે. એમના છોકરા પણ સારા એવા સેટ હતા, એમના હસબન્ડ તરફથી પણ એમને કોઈ જ પ્રોબ્લેમ નહોતો. તો હવે એમને શું પ્રોબ્લેમ હોઈ શકે? તો વાતમાં ને વાતમાં એવું જાણવા મળ્યું કે થોડાક વર્ષો પહેલાં એમના ઘરમાં કોઈ કારણસર ઝઘડો થયો હતો અને સામેવાળાના તીક્ષ્ણ શબ્દ એમના મનમાં અંદર સુધી ઉતરી ગયેલા અને ઘર કરી ગયેલા. હવે એમના કહ્યા પ્રમાણે એમને આ વાતને ભૂલવાની ખૂબ ટ્રાય કરી, પરંતુ એ આ વાત ભૂલી શક્યા નહીં અને ધીરે ધીરે માનસિક રીતે આ એમના લક્ષણો શરીર પર પણ દેખાવા માંડ્યા, જેમ કે હાથનો દુખાવો, પગનો દુખાવો, વારી ઘડીએ વોમિટિંગ, કન્ટિન્યુ માથું દુખવું, આ બધા લક્ષણો એમના બોડીમાં દેખાવા માંડ્યા. એટલે જ મિત્રો કહેવામાં આવે છે કે જો મનની કોઈ પણ વાત હોય ને તો એ વાત ક્લિયર કરી લેવી, કારણ કે આપણને એ વખતે એમ લાગે છે કે આ વાતમાં શું થઈ જવાનું હતું, પરંતુ આ વાત જો અંદર સુધી અસર કરી જાય ને તો એ માનસિકની જગ્યાએ હવે ધીરે ધીરે એ શરીર પર પણ અસર કરવા માંડે છે. તો તમારા રહેલા મનના વિચારો કે જે પણ તમારા મનમાં કચરો ભરાયેલો છે એને ધીરે ધીરે ડિલીટ કરતા શીખો, અથવા તો કોઈને શેર કરીને એ વાતનું સોલ્યુશન લાવતા શીખો. જો તમે એમ વિચારશો કે ધીરે ધીરે આ વસ્તુ દબાઈ જશે, અચેતન મનની અંદર જતી રહેશે અને આ વસ્તુ આપણે ભૂલી જઈશું, તો આ વસ્તુ ગમે ત્યારે અને ગમે તે સમયે કોઈ પણ પોઈન્ટ જોઈને આ વસ્તુ ટ્રિગર થાય છે. અને આ જ્યારે પણ ટ્રિગર થાય છે ત્યારે એ માનસિક રીતે તો એ અસર કરે જ છે, પરંતુ એ શારીરિક રીતે પણ ખૂબ અસર કરે છે. એટલે એવું જરૂરી નથી કે જે પણ માણસને ફિઝિકલી પ્રોબ્લેમ હોય એ એના ફિઝિયોને હિસાબે જ એ પ્રોબ્લેમ હોય છે, પરંતુ એ માનસિક રીતે પણ એ અસર કરતું હોય છે. વ્યક્તિની મનોસ્થિતિ કેવી છે એની અસર એ સીધી તેના બોડી પર દેખાતી હોય છે. એટલે જ ઘણા એવા ક્લાયન્ટ કે એવા પેશન્ટ હોય છે કે જેણે બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ એને શરીરમાં કશેક ને કશેક દુખાવો હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ચેક કરજો કે તમારે તો આવું કંઈ નથી ને. અને જો કોઈને આવું હોય તો એ જલ્દીથી જલ્દી તમારા નજીકમાં કોઈ કાઉન્સેલર કે કોઈ સાયકોલોજિસ્ટ હોય એની સાથે વાત કરીને આ વાતનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરો, જેથી આગળની જિંદગી તમે સુખમય રીતે જીવી શકો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને આ વિડીયો બને એટલા લોકોને શેર કરો. થેન્ક યુ.